बहू के सामने उसके घर वालों का जिक्र बुराई से न करे, जैसे मैंने आपको बतलाया कि हमेशा उनका जिक्र भलाई से होना चाहिए। बहू के सामने जहेज़ की कमी का जिक्र न करे, न जहेज़ के सामान में कोई कमी निकाले। माँ बहनों, एनाथी मोटું જહેજ કયું થઈ શકે? જેને એના દિલના ટુકડાને, એના જીગરના ટુકડાને, એના કલેજાના ટુકડાને તમારે હવાલે કરી દીધી છે, એના બી મોટું કોઈ જહેજ થઈ શકે? 19-20 વર્ષની ઉંમરમાં એને સારી પાલી છે, એની હર જીદોને પૂરી કરી છે, હર જીદોને એની હર ચાહતોને પૂરી કરી છે। જેવું કપડું માંગ્યું એવું કપડું લઈને આપેલું છે, જે ખાવાની વાત કરી એ બધું ખાવાનું લઈને આપેલી છે। પછી અલ્લાહના હુકમ પર, અલ્લાહના નબીના હુકમ પર તમારા દીકરાને આપી, તમને આપી, એનાથી પણ મોટું કોઈ જહેજ થઈ શકે છે? आज कहते हैं तारी माए तो पलंग एवं आपेलू है, तारी माए तो तिजोरी एवी आपेली है, तारी माने तो आलवाना कोई लखण ज नता, तारा बापना पासे शू छे? ओ माँ बहनों, अल्लाह पाकनो शुक्र अदा करो कि एनी माए तमने एटलू पण आपेलू है। आ तो छोकरानो हक है, छोकरानो हक है कि छोकरो सारो पलंगनो इंतजाम करे, छोकरा सारो रूमनो इंतजाम करे, छोकरा घरनी फेसिलिटीनो इंतजाम करे। आवावाળી વહુ તો મહેમાન હોય છે, મહેમાન એની ફેસિલિટી લઈને કેમ આવશે? મને એક માણસે પૂછ્યું, મલ સાહેબ, મેં મારી બેટીને પેલા સામેવાળા મારી બૈરીને પાસેથી જહેજ ના લઉં, સામેવાળો પાસેથી જહેજ ના લઉં તો કંઈ વાંધો ખરી? મેં કે તો પણ એ જબરદસ્તી આપે જ છે। મેં કીધું કે આપવાના જ છે જબરદસ્તી, કેમ કે બિચારી બેટીને આખી જિંદગી મેણા સાંભળવા પડે। અહીંયા થોડી વાર બયાન સાંભળીને તો શરીયત તમે કરી લો, અને જરૂર શરીયત પર ચાલવું જ જોઈએ। શરીયત પર ચાલ્યા વગર કોઈની નજાત નથી। પણ પેલી બિચારી દીકરીને હંમેશા તારી માએ તને શું આલ્યું છે? ઓ અલ્લાહની બંદી, એની માએ દિલનો ટુકડો આપેલો છે, કલેજાનો ટુકડો આપેલો છે। એની માના દિલથી પૂછ, જ્યારે એ સસરાલ જાય છે, જ્યારે એ સાસરે રવાના થાય છે, ભલે ને શાદીના દિવસે રવાના થતી હોય, ભલે ને 10 વર્ષ થઈ ગયા હોય શાદીના, એક વખત માના દિલ પર સદમો જરૂર હોય છે। માં હંમેશા દુઃખી હોય છે, મારી બેટી આ સાસરે ગઈ છે। અરે જ્યારે પિયરમાં આવે છે તો બેટીનો કેટલો ખ્યાલ રાખવામાં આવે છે। એની મરજીથી જ્યારે ઉઠે ત્યારે ઉઠાડવાની, જ્યારે સૂઈ જાય ત્યારે સુવા દે। ઘણી વખત માઓ એમ પણ કહે છે, બેટી તું કામ ન કર, સાસરીમાંથી થાકીને આવેલી હશે,